ગાંધીધામ અને આદિપુરને જોડતા ટાગોર રોડ પર વાહનોનો ધમધમાટ જોવા મળે છે. તેમાં સવારે અને સાંજના ભારે વાહન વ્યવહારથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. અકસ્માતની ઘટનાઓ નિવારવા રોડને 6 લેન બનાવવામાં આવ્યો હતો, પરંતુ એક લેનમાં આડેધડ દબાણ અને લારી ગલ્લા ખડકાઈ જતા વાહન ચાલકો રાહદારીઓને અનેક યાતનાઓ સહન કરવાની નોબત ઊભી થઈ રહી હતી. દબાણોના કારણે એક લેન અદૃશ્ય થઈ ગઈ હતી. ટાગોર રોડ પર દબાણ દૂર કરવા અગાઉ દિવાળી પર નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કામગીરી આગળ વધી શકી ન હતી. આ દરમિયાન બીજી વખત નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ એકવાર અંજાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે વારંવાર નોટિસ આપવા છતાં દબાણો દૂર ન થતાં તંત્રની કાર્યનિષ્ઠા સામે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા હતા. આ બધા પ્રશ્નોને લઈને 2 દિવસ પહેલા આમતક ન્યૂઝની મુલાકાત કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ સાથે થઈ હતી. આમતક સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે 3 વખત નોટિસ આપવા છતાં દબાણ દૂર ન થતાં મીડિયાના માધ્યમથી દબાણ દૂર કરવા અપીલ કરવામાં આવી હતી. જે અનુસંધાને આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દબાણોના કારણે ટ્રાફિક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક અસ્તવ્યસ્ત રહે છે. ઓલરેડી નોટિસો આપી દીધેલી છે. એ માટે પોલીસ તંત્ર સાથે સંકલન કરી અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરશું. જે લોકો નોટિસો આપી છે એ લોકોના દબાણ હટવાના જ છે, પણ નેક્સ્ટ બાય નેક્સ્ટ લેવાતા જવાના છે. એટલે એ પણ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.